જાનકીના નણંદના લગ્ન છે. કાકી રેડી? રેડી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આજે છે ટ્યુઝડે 5th આજે ટ્યુઝડે કે આજે થર્સડે? ઓહ સોરી, આજે થર્સડે થઈ ગયો છે અને 5 ફેબ્રુઆરી અને જવાનું છે લગ્નમાં અહેમદાબાદ. જાનકીના નણંદના લગ્ન છે અને એમાં જવા અમે બધા તૈયાર થઈ ગયા છે. સો પીહુ રેડી થાય છે અને હું, રોનક અને પપ્પા રેડી છીએ. તો જઈશું અમદાવાદ અને આખો દિવસ સાથે સ્પેન્ડ કરીશું. તમને પણ લઈ જઈશું. પીહુના ફર્સ્ટ ઇન્ડિયન વેડિંગ એ એટેન્ડ કરી રહી છે, તો એ બહુ એક્સાઇટેડ છે કે શું હશે શું નહીં. તો બસ હવે પીહુ રેડી થઈ જાય પછી બતાવું. સો જે પણ લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરી દો. તો લેટ્સ બિગિન નડિયાદ ટુ અમદાવાદ. ઓકે, તો ચલો પહેલા જોઈએ પીહુ શું કરે છે. પીહુ બેન રેડી? રેડી. કઈ જવાનું છે? ઇન્ડિયન વેડિંગમાં. ઇન્ડિયન વેડિંગમાં? તો ગો. લેટ્સ ગો. તો હવે નીકળી ગયા છે આ ગાડીમાં આપણે, રાઈટ? એજલ કાકી બતાવો. એજલ કાકી રેડી? રેડી. લગ્નમાં જવા બસ નેલ્સ કરી રહી છું રસ્તામાં. નેલ્સ કરી રહ્યા છે. હું, રૂચા અને એજલ કાકી આ ગાડીમાં અને પીહુ પપ્પા ને બધા બીજી ગાડીમાં છે. અને કેમ છો? જય સ્વામિનારાયણ. અંકલ લઈ જાય છે અમદાવાદ. હે બોપલ જવાનું છે. અમદાવાદમાં બોપલ. ભાઈ હોવ ટ્રાફિક બતાવીએ આપણે, છે ને? અંકલ કે ટ્રાફિક બતાવીએ, આપણે ટ્રાફિક જોવાનું છે પછી. અહીં આગળ આપણે પૈસા ભરીશું ત્યારે આગળ આપણને જવા દેશે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો બસ પછી અમે સાઇટ સીન કરતા કરતા આગળ વધી રહ્યા હતા. જે અંકલ ડ્રાઈવ કરતા હતા એ અમને બધું સમજાઈ રહ્યા હતા. આટલા બધા વર્ષો પછી ઇન્ડિયા આવીને એટલું તો સમજાઈ ગયું કે ઇન્ડિયાનો જે ગ્રોથ છે એ એક્સપોનેન્શિયલ ગ્રોથ આપણે કહી શકીએ. એટલું બધું ડેવલપમેન્ટ છે, નેક્સ્ટ લેવલ. કશું પણ આપણને સેમ નથી લાગતું, બધું અલગ લાગે છે. અને એટલું બધું અંદરથી પ્રાઉડ થઈ રહ્યો હતો, એટલું બધી મજા આવી રહી હતી જોવાની કે ના પૂછો ને વાત. તો બસ હવે આપણે આગળ વધી રહ્યા છે. જાનકીની નણંદ છે, એમના લગ્નમાં જવા માટે અને અમે બધા બહુ એક્સાઇટેડ છે. પીહુ સ્પેશિયલી સૌથી વધારે એક્સાઇટેડ છે કેમ કે એ ફર્સ્ટ ઇન્ડિયન વેડિંગ એટેન્ડ કરી રહી હતી અને બધો પ્રશ્નો પણ પૂછતી હતી કે હવે શું થશે શું નહીં. તો અમે બધા રેડી થઈ અને પહોંચી ગયા હતા. અમારા કામાક્ષ કુમારને મેં પહેલો ટાસ્ક સોંપી દીધો કે પ્લીઝ અમારો વિડીયો બનાવો. અને પહોંચતાની સાથે જે ડેકોરેશન હતું, ઓ માય ગોડ, એટલું સરસ ડેકોરેશન, એટલું ક્યુટ ડેકોરેશન મેં ક્યારેય નથી જોયું. અને અમે ગયા અને બધાને મળ્યા. બધાને મળવાનો ખૂબ આનંદ હતો કેમ કે હું ફર્સ્ટ ટાઈમ મળી રહી હતી. બધા રિલેટિવને અમે મળ્યા અને પીહુ તો વાત જ જવા દો. અને પછી બધા શંખની પ્રેક્ટિસ કરતા હતા અને અમે કીધું પપ્પાને કે તમે ફરી વગાડો અને પપ્પાએ શંખનાદ કર્યો. અને ત્યાર પછી આવી ગઈ હતી જાન. તો બસ અમે બધા એન્જોય કરી રહ્યા હતા વરઘોડો.
અને પછી સમય હતો દેવાક્ષી દીદી અને ફેનિલ કુમારના જયમાલાનો. અને પછી કન્યા પક્ષે જે વર પક્ષના જાનૈયાઓ હતા અને વર પક્ષના બધા હતા એમનું એક સુંદર ખેસ સાથે સ્વાગત કર્યું. પછી પપ્પા કામાક્ષ કુમાર અને રોનક કઈ વાત કરી રહ્યા હતા તો મને પણ વિડીયો બનાવવાનો ચાન્સ મળી ગયો. પછી મામા દેવાક્ષી દીદીને લઈને આવી રહ્યા હતા અને પછી લગ્ન વિધિની સરસ શરૂઆત થઈ. ચાકરી કરવી પડશે રક્ષણ કરવું પડશે. અને આટલા સરસ લગ્ન એટેન્ડ કર્યા. અમે બહુ જ ડિલિશિયસ લંચ લીધું અને પછી અમે ઘરે જઈ રહ્યા હતા. હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.